જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. છેલ્લા અઠવાડિયાથી શું સાંભળવું, કોનું સાંભળવું, શા માટે સાંભળવું જેવા મૂંઝવતા અનેક સવાલોના જવાબો સ્વયં મા ગીતાએ શ્લોક દ્વારા દીધા. લોકો રોજે રોજ સૂત્રો સુવાક્યો પોતાના નામે મૂકે છે. હકીકતમાં એમાં એમનું કાંઈ જ નથી હોતું. બધું જ આગે સે ચલી આતી. એકે કહ્યું, બીજાએ ફોરવર્ડ કર્યું, 500 જણાએ તેનું તે જ ફોરવર્ડ કર્યું. નથી સૂત્રો મૂકનારના વિચારો કે નથી એની સાધના. એકબીજાનું ફોરવર્ડ જ કરતા હોય છે. ઘણીવાર તો એવા ફેક સૂત્રો મૂકે છે કે જે કોઈ જ ગ્રંથમાં હોતા નથી. હમણાં થોડા વખત પહેલાં કોઈએ સુદામાને દરિદ્રી ચિતરીને કહ્યું કે કૃષ્ણને ભૂખ્યા રાખી સુદામા ચણા ચોરીને ખાઈ ગયો, તેથી એ દરિદ્રી અને ગરીબી બન્યો. કોઈએ સૂત્ર મોકલ્યું કે વાંદરાઓ મરે છે ત્યારે બીજા વાંદરાઓ એને ઉધઈના રાફડો હોય ત્યાં ઘસડીને મૂકી આવે છે, જેથી ઉધઈને ખોરાક મળે. મેં આ બંને વાતો માટે પૂછ્યું કે આ કયા ગ્રંથમાં આવે છે. હું તો 65 વર્ષથી ધર્મ કાર્ય બોલું છું, મને તો ક્યાંય જાણવા કે જોવા, સાંભળવા, વાંચવા મળ્યું નથી. તો આ કયા સાહિત્યમાં આવે છે? પણ મને હજી સુધી જવાબ મળ્યો નહીં. માટે આવા ફેક ન્યૂઝ, મેળ માથા વગરની, અક્કલ વગરની વાતો કદી સાંભળવી નહીં અને સૂત્રો દ્વારા મૂકવી નહીં. આ મૂકવાથી કેટલું બધું કન્ફ્યુઝન લોકોના મનમાં ઊભું થતું હશે એ તમે વિચાર કર્યો? જે પણ મૂકે છે એ તમે એટલે જે મૂકે છે તે. ભણેલી ગણેલી વ્યક્તિને આવી વાતો કેમ ગળે ઉતરે છે? આવા સૂત્રો લખનારને પહેલાં ચેલેન્જ કરો કે તમે આ શામાં વાંચ્યું અને શેમાં સાંભળ્યું, કયા ગ્રંથમાં છે, કઈ પુસ્તકમાં, કયા સાહિત્યમાં છે. પણ આવી બધી વ્યક્તિઓ નવરી બેઠી હોય, તેથી આવી ભ્રામક વાતોથી લોકોનું ધ્યાન દોરે. તેથી આવું સાંભળવું નહીં. આપણે શું નહીં સાંભળવું એ સબ્જેક્ટ બાકી હતો. પણ ચેલેન્જ જરૂર કરો કે તમે આમ કરો, તમારે આમ કરવું. આ કહેનારને તો બોલતા બંધ જ કરી દો અને કહો કે આવા ઉપદેશ દેનાર તમે કોણ છો? તમે ઉપદેશ દેવા માટે લાયક નથી અને હું પણ નથી, એમ પણ કહેવાનું. આવા ઉપદેશ આપનારને બંધ કરી દેવાના અથવા સબૂત માગવાનો. બીજો એક, સાહેબ શબ્દ પણ ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે. ખબર નહીં કોણ મૂર્ખ આ બોલ્યો છે અને એ બોલતી વખતે એને ભાન નહીં હોય કે સાહેબ શબ્દ માત્ર પુરુષોને જ લાગુ પડે, બહેનોને લાગુ નથી પડતું. અને આ બધા જ વાંચવાના છે અને બધા જ એકબીજાને અધ્યાત્મના સૂત્ર મૂકે તોય સાહેબ કરીને મૂકે. સાહેબ તમારે આમ નહીં કરવાનું, સાહેબ તમે આમ કરો. અને લોકોએ જે આ સાહેબ શબ્દ ફેલાવ્યો છે કે એ જે નથી અધ્યાત્મમાં, નથી આપણા કોઈ ધર્મમાં સાહેબ શબ્દ નથી, નથી સંસ્કૃતિમાં, નથી આપણા ગ્રંથોમાં કે નથી ગીતામાં. ક્યાંય સાહેબ શબ્દનો પ્રયોગ નથી. પણ લોકોને બીજાનું અનુકરણ કરવાની ટેવ પડી ગઈ છે. હકીકતમાં આવા શબ્દો પણ એઠા કહેવાય, ઉચ્છિષ્ટ કહેવાય. એઠું ખાવું જ હોય તો માં ગીતાના મોઢામાં જે શબ્દો, જે શ્લોકો આવ્યા છે એ શ્લોક, એ જ શબ્દ બ્રહ્મ આપણે આપણા મોઢામાં મૂકીને કૃતકૃત્ય થઈએ. કારણ કે ગીતામાં ઉચ્ચારેલા જે શબ્દો છે તે શબ્દ નથી, શબ્દ બ્રહ્મ છે. અને એ શ્લોક જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે માં ગીતાનું ઉચ્છિષ્ટ એટલે એઠું ખાઈએ છીએ. અને તેથી ભગવાન દ્વારા માં ગીતાએ કહેવડાવ્યું છે કે આ મારું ધર્મામૃત છે, ધર્મ્યામૃતમ, ધર્મનું અમૃત છે. માટે પ્રભુ જ સત્ય છે. પ્રભુની વાણી એટલે ગીતા ગ્રંથો સત્ય છે, ઠાકોરજી સત્ય છે. અને તેથી આ વિશ્વ તેનું બનાવેલું પણ સુંદર જ છે.